જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના સોમા તળાવ નજીક આવેલા વુડા આવાસોમાં બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના મામલે કપુરાઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક શખ્સની ધરપકડ કરી છે। સોમા તળાવ પાસે આવેલી વુડા આવાસ યોજના ખાતે બપોરના સમયે ઉત્તરાયણ પર્વ નિમિત્તે 6.5 વર્ષની બાળકી પોતાના પિતા સાથે બ્લોક 17ની અગાશી પર ગઈ હતી। તે દરમિયાન બાળકી એકલી હોવાનો લાભ લઈ ત્યાં જ રહેતા 22 વર્ષના સુનિલ રાઠવાએ દુર્ભાવનાપૂર્વક અશોભનીય કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટનાથી ગભરાયેલી બાળકી રડતી હાલતમાં પોતાની માતા પાસે દોડી ગઈ હતી અને લાલ શર્ટ પહેરેલા એક વ્યક્તિએ પોતાની સાથે ખોટું વર્તન કર્યું હોવાનું માતાને જણાવ્યું હતું। સમગ્ર મામલે ખાનગી કંપનીમાં નોકરી કરતા પિતાએ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપી સુનિલ રાઠવા સામે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે કપુરાઈ પોસ્ટે રેકોર્ડ ગુના રજિસ્ટર નંબર 41/2026નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કામે હકીકત એવી છે કે કપુરાઈ પોસ્ટે હદમાં આવેલ સોમા તળાવ પાસે વુડાના મકાનમાં બ્લોક નંબર 17માં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે હડપલા કરેલા અને જેના અનુસંધાનમાં બીએનએસ એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપી કોણ છે? સમયથી ત્યાં રહે છે? આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રહે છે। તે સુનિલ રાઠવા કરીને છે। ઉંમર છે આરોપીની? આરોપી અંદાજિત 22 વર્ષની ઉંમર છે એની અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય તેવું જણાતું નથી। હજુ સુધી જણાયેલ નથી, તેની તપાસ કરવામાં આવશે। તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે। ના, હજુ સુધી કશું એવું ધ્યાને આવેલ નથી, પરંતુ તેની પણ તપાસ કરવામાં આવશે।